હેલો ફ્રેન્ડ્સ, આપણે ધોરણ 11 માં ઇકોનોમિક્સમાં બીજું ચેપ્ટર જોઈ રહ્યા હતા. આપણે લાસ્ટ લેક્ચરમાં સંપત્તિની વાત કરી. હવે આ લેક્ચરમાં આપણે કલ્યાણની વાત કરીશું. તો શું છે આ કલ્યાણ? ગયા લેક્ચરમાં આપણે સંપત્તિની વાત કરી. સંપત્તિ એટલે શું, સંપત્તિના પ્રકાર વગેરે આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા. હવે આ વિડીયોમાં આપણે જોઈએ કે કલ્યાણ એટલે શું. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા સંપત્તિ અને કલ્યાણ બે એકબીજાના પર્યાય છે. કેવી રીતે એ આપણે આગળ જોઈએ. અહીંયા પહેલા તો સંપત્તિ એટલે શું સમજી ગયા, તો હવે કલ્યાણ એટલે એ શું એ સમજીએ અને પછી આ બંને વચ્ચેનો સંબંધ આપણે જોઈએ. તો કલ્યાણ એટલે વધુ સારી સ્થિતિ. વધુ સારી સ્થિતિ પણ કેવી? લાંબા ગાળા માટે. લાંબા ગાળા માટેની. કલ્યાણ એટલે વધુ સારી સ્થિતિ લાંબા ગાળા માટેની. ટૂંકા ગાળાની હોય તો એને કલ્યાણ કહેવાય નહીં. ટૂંકા ગાળાની સારી સ્થિતિને કલ્યાણ કહેવાય નહીં, લાંબા ગાળાની સારી સ્થિતિને કલ્યાણ કહેવાય છે. ઓકે, આ તો ઇકોનોમિક્સમાં આપેલું છે એ વર્ડ પ્રમાણે. હવે આપણે જનરલી લાઈફમાં ક્યારે પણ કલ્યાણ વર્ડનો ઉપયોગ કર્યો હશે. આપણને ખબર છે કલ્યાણ એટલે કંઈક સારું થવું, બરાબર? લાઈફમાં કોઈ પ્રોબ્લેમ ના રહે, સારું એવું કલ્યાણ થઈ જાય. કોઈ વસ્તુ આપણે નથી કહેતા કે કઈ મને પૈસા મળી જાય તો મારું કલ્યાણ થઈ જાય. ઓકે, મીન્સ કે કલ્યાણ એટલે વધુ સારી સ્થિતિ. હવે કલ્યાણ એટલે વધુ સારી સ્થિતિ એ ઇકોનોમિક્સમાં પણ આપ્યું છે. એટલે અર્થ આપણે જોવા જઈએ તો જીવનની જે ગુણવત્તા સુધરે અને સ્થિતિ વધુ સારી થાય એને કલ્યાણ કહેવાય છે. ફરીથી, જીવનની ગુણવત્તા કેવી થાય? ઊંચી થાય. વધુ સારી સ્થિતિ એટલે જીવનની ગુણવત્તા. ગુણવત્તા તો ખબર છે ને, ગુણવત્તા એટલે વધુ સારી સ્થિતિ. જીવનની ગુણવત્તા કેવી થાય? ઊંચે જાય, વધે. એને શું કહેવાય? કલ્યાણ કહેવામાં આવે છે. આ તો કલ્યાણનો અર્થ. પેજ નંબર તમને 14 ઉપર આપેલું છે કે કલ્યાણ એટલે સારી સ્થિતિ, બરાબર? કલ્યાણ એટલે સારી સ્થિતિ. તમે ચોપડી લઈને બેસશો તો વધારે મજા આવશે ભણવામાં. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ કલ્યાણ અને સંપત્તિ વચ્ચે શું સંબંધ છે. એના માટે એક એક્ઝામ્પલ આપું. કોઈ એક વ્યક્તિ છે એ વ્યક્તિ પાસે પહેલા 2001 ની વાત કરીએ ત્યારે કોઈ સંપત્તિ હતી નહીં. તો એ જોબ ઉપર ચાલતા જતા હતા. ઓકે, હવે 2005 માં તેમણે કાર વસાવી લીધી. 2005 માં તેમણે કાર વસાવી લીધી. તો હવે એ જે જોબ પર જશે એ જોબ પર શેમાં જશે? કારમાં જશે. જોબ પર કારમાં જશે. તો અહીંયા ચાલતા જાય છે એ વધારે સારી સ્થિતિ કહેવાય કે કારમાં આરામથી એસી ચાલુ કરીને બેઠો જાય છે એ સારી સ્થિતિ કહેવાય? તો કારમાં જશે એ સારી સ્થિતિ કહેવાય. બીજી વસ્તુ જોઈએ, એ જ મિસ્ટર એ છે, બરાબર? પહેલા એમના પાસે સારું મકાન હતું નહીં, અને મકાન હતું તો એક રૂમ રસોડું, અને એક રૂમ રસોડામાં ભાડેથી રહેતા હતા, બરાબર? મકાન ભાડાનું હતું. પણ હવે એમણે મોટું મકાન લીધું, બંગલો લીધો, બરાબર? હવે બંગલો પરચેસ કર્યો તો એમનું જીવન ધોરણ ઊંચું આવ્યું કે નીચું આવ્યું? જીવન ધોરણ ઊંચું આવ્યું. આ બે એક્ઝામ્પલ પરથી એમ કહી શકાય કે વ્યક્તિ જેટલી વધારે સંપત્તિ વસાવશે એટલું એનું જીવન ધોરણ કેવું હશે? ઊંચું જશે, કલ્યાણમાં વધારો થશે. તો એ કહી શકાય સંપત્તિમાં જેટલો વધારો થશે એટલો જ કલ્યાણમાં પણ વધારો થશે. ફરીથી, સંપત્તિ વ્યક્તિ જેટલી વસાવશે એટલું જ એનું કલ્યાણ પણ વધશે. જેમ કે ફ્રેન્ડ્સ, તમારા જોડે પહેલા મોબાઈલ હતો નહીં, તો
હવે મોબાઈલ પરચેસ કરવાથી તમારું જીવન ધોરણ ક્યાંક ને ક્યાંક ઊંચું આવ્યું હશે. જેમ કે પહેલા આપણે ફોટો પાડવો હોય તો બીજાનો મોબાઈલ લઈને ફોટો પાડવો પડતો હતો, પણ હવે પોતાનો મોબાઈલ હોય તો પોતાના મોબાઈલથી ફોટો આરામથી પડી શકે છે. કોલ કરવા માટે બીજાનો મોબાઈલ યુઝ કરવો પડતો હતો, પણ હવે કોલ કરવા માટે આપણે પોતાના મોબાઈલનો યુઝ કરી શકીએ છીએ. પછી કોઈ વ્યક્તિને ઘર જ ના હોય, બિચારો ફૂટપાથ પર રહેતો હોય, પણ હવે મકાન આવવાથી એનું જીવન ધોરણ કેવું થઈ ગયું, સુધરી ગયું. તો એમ કહી શકાય કે કોઈ વસ્તુ સંપત્તિ આવવાથી જીવન ધોરણ ઊંચું જાય છે, જેને કલ્યાણ કહે છે. તો અહીંયા કલ્યાણ અને સંપત્તિ વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. પણ આ સીધો સંબંધ હંમેશા રહેતો નથી, ક્યારેક ઉલટો સંબંધ પણ હોય છે કે સંબંધ હોતો નથી, એવી પરિસ્થિતિ પણ થઈ શકે છે. પણ મોટા ભાગે કલ્યાણ અને સંપત્તિ વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. સંપત્તિ જેટલી વધારે હશે એટલું કલ્યાણ વધારે હશે. તો આ કલ્યાણ અને સંપત્તિ વચ્ચેનો સામાન્ય અર્થ સંબંધ છે. પણ તમારી ચોપડીમાં કહેવામાં આવ્યું છે, ઇકોનોમિક્સમાં કહેવામાં આવ્યું છે કે દેશની બાબતમાં આ વસ્તુ શક્ય બની શકતી નથી. ક્યારેક વ્યક્તિગત કલ્યાણમાં બે ભાગ પાડવામાં આવે છે. કલ્યાણના બે ભાગ પડે છે, વ્યક્તિગત કલ્યાણ અને સામાજિક કલ્યાણ. સમાજ કલ્યાણ તો સામાજિક કલ્યાણ. તો સામૂહિક કલ્યાણ પણ કહી શકાય છે, સામાજિક કલ્યાણ પણ કહી શકાય છે અને સમાજ કલ્યાણ પણ કહી શકાય છે. તો આપણે અત્યારે જે પણ વાત કરી એ વ્યક્તિગત કલ્યાણની વાત કરી. એક વ્યક્તિ મિસ્ટર એ છે, એનું ઉદાહરણ આપ્યું છે. તો આ વ્યક્તિ વિશે એક જ વ્યક્તિ વિશે આપ્યું છે ઉદાહરણ, એટલે આને કહેવાય વ્યક્તિગત કલ્યાણ. પણ હવે વાત કરીએ સામાજિક કલ્યાણ અથવા સામૂહિક કલ્યાણ. બરાબર, સામૂહિક કલ્યાણ એટલે એમ સમજો કે આખા જે સમૂહ છે એનું કલ્યાણ. જેમ કે કોઈ એક દેશ છે, એ દેશમાં વસતા લોકોનું કલ્યાણ થાય છે કે નહીં એ વિશે વિચારણા કરીએ. આપણે ઇન્ડિયાની વાત કરીએ. ઇન્ડિયા દેશ છે. હવે દેશમાં સંપત્તિ કેટલી હશે? અઢળક. તમે પેટ્રોલિયમ જોઈ લો, પર્વત, નદી, આ તે ખનીજ, કેટલી સંપત્તિ છે, ખૂબ બધી સંપત્તિ છે. તો સંપત્તિ દેશમાં કેટલી છે? ઘણી વધારે છે. પણ તેમ છતાં ક્યારેક આપણા દેશમાં ખરાબ પરિસ્થિતિ આવેલી છે. બરાબર, આપણા દેશમાં ખરાબ પરિસ્થિતિ આવેલી છે. અંગ્રેજોના જમાના મીન્સ કે અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ, અને એ છોડીને ગયા ત્યારે પણ. તો એમ કહી શકાય કે સંપત્તિ હોવા છતાં પણ દેશમાં સારી પરિસ્થિતિ હોય મીન્સ કે ના હોય, સંપત્તિ હોવા છતાં પણ દેશમાં સારી પરિસ્થિતિ હતી નહીં, એવું કહી શકાય છે. એટલે એમ કહી શકાય કે દેશમાં સંપત્તિ હોય કે ના હોય એને કલ્યાણ સાથે સંબંધ છે નહીં. જ્યારે દેશની વાત કરીએ ત્યારે તો દેશમાં સંપત્તિ હોવાની સાથે સાથે આ સંપત્તિની યોગ્ય વહેંચણી થવી જરૂરી છે. સંપત્તિની વહેંચણી થવી જરૂરી છે. જો વહેંચણી થશે નહીં તો દેશમાં કલ્યાણ થઈ શકશે નહીં. શોર્ટમાં સમજવું હોય તો એમ સમજી શકાય કે આપણા દેશમાં જે પણ સંપત્તિ છે, જે પણ નાણાં છે, એ નાણાં સરકાર યોગ્ય વહેંચણી કરીને આપે તો મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ બધાને એનો લાભ મળે તો એ લોકોનું કલ્યાણ થશે. જો આ સંપત્તિ દેશની છે, એ અમુક ઉચ્ચ ધનિક વર્ગ છે, એ જ એનો લાભ લઈ લે તો બીજા લોકોને લાભ મળશે નહીં, એટલે એ લોકોનું જીવન ઊંચું આવશે નહીં આવે. આપણા દેશમાં સંપત્તિ છે પણ આ સંપત્તિનો બધા જ ઉપયોગ કરી શકે, બરાબર, બધા જ લોકો લાભ લઈ શકે તો એ લોકોનું જીવન આવશે. કેટલાક અમુક વર્ગ જ એ લોકો સંપત્તિનો ઉપયોગ કરશે અને બીજા વર્ગને સંપત્તિનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં તો લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે નહીં. એક નાનું એક્ઝામ્પલ આપીએ. ઘરમાં ટીવી લાવ્યા તો ટીવી દરેક સભ્ય જોશે તો દરેક સભ્યનું જીવન થોડું ઊંચું આવશે, જીવન ધોરણ ઊંચું આવશે. પણ કોઈ એક વ્યક્તિ ખાલી ટીવી જોતું હોય અને અન્ય વ્યક્તિઓ જોતા ના હોય કે એ લોકોને અંકુશમાં રાખવા માટે ટીવી એ લોકોને જોવા દેવામાં આવતું ના હોય તો એ એક જ વ્યક્તિનું જીવન ધોરણ ઊંચું આવશે, બાકી લોકો ટીવી જોઈ શકતા
નથી. તો એમ કહી શકાય કે દેશમાં સંપત્તિ હોય પણ સંપત્તિ સાથે સાથે સંપત્તિની વહેંચણી હોય સારી, બરાબર, તો જ એનું કલ્યાણ થશે. બાકી સંપત્તિ એટલી દેશમાં વધવાથી કલ્યાણ થાય છે એવું કહી શકાય નહીં. વ્યક્તિની બાબતમાં આ સાચું થઈ શકે પણ સામાજિક કે સામૂહિક કલ્યાણમાં આ વસ્તુ શક્ય છે નહીં કે સંપત્તિ જેટલી વધે એટલું કલ્યાણ વધશે જ. કારણ કે સંપત્તિની જો યોગ્ય વહેંચણી થઈ શકે તો કલ્યાણ થશે નહીં. તો આ હતું સંપત્તિ, અર્થ, પછી કલ્યાણનો અર્થ અને સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ. હવે આપણે આગળ જોઈએ ઉત્પાદનના સાધનો. ફ્રેન્ડ્સ, હવે આપણે ઉત્પાદનના સાધનો જોવા જઈ રહ્યા છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઉત્પાદનના સાધનો પેજ નંબર 15 પર આપેલું છે. તમે ચોપડી જોડે રાખીને વિડિયો જોશો તો વધારે સારી રીતે ખબર પડશે. હવે આપણે જોઈએ ઉત્પાદનના સાધનો. તો ઉત્પાદનના સાધનો પર જતા પહેલા આપણે બે વર્ડ સમજવા જરૂરી છે. ઉત્પાદનમાં સાધનો સમજતા પહેલા ઉત્પાદન એટલે શું એ સમજવું જરૂરી છે. શું કે ઉત્પાદન એટલે શું? હવે ઉત્પાદન સમજવું હોય તો એક ત્રીજો વર્ડ સમજવું જરૂરી છે. એ છે તૃષ્ટિગુણ. તૃષ્ટિગુણ સમજશું તો ઉત્પાદન ખબર પડશે. ઉત્પાદન ખબર પડશે તો ઉત્પાદનના સાધનો આપણને ખબર પડશે. તો તૃષ્ટિગુણ જોઈએ. તો તૃષ્ટિગુણ એટલે શું? તો ડિયર ફ્રેન્ડ્સ, તૃષ્ટિગુણ એટલે જે ગુણવત્તામાં વધારો થાય, ગુણવત્તામાં વધારો થાય તેને કહેવાય તૃષ્ટિગુણનું સર્જન થયું છે. કેવી રીતે? એક એક્ઝામ્પલ આપું. કોઈ લાકડા, ઝાડના કાપેલા લાકડા પડ્યા હોય, ઝાડના કાપેલા લાકડા એમને એમ પડ્યા હોય કે ખૂણામાં કે જંગલમાં કે ક્યાંય પણ, તો આ લાકડાનો ઉપયોગ કોઈ કરી શકશે? કઈ રીતે? ના. આનો ઉપયોગ ફક્ત ને ફક્ત આગ લગાવવા માટે, મીન્સ કે આગનું સર્જન કરવા માટે થશે. બાકી આ લાકડાનો બીજો કોઈ ઉપયોગ થશે નહીં. પણ આ જ લાકડામાં એક વ્યક્તિ આ લાકડાને લઈ આવ્યો, એને કટિંગ વટિંગ કરીને, ખીલી લગાવીને, પોલિશ કરીને આના એને સોફા બનાવી દીધા, ટેબલ ખુરશી બનાવી દીધી. ટેબલ ખુરશી બનાવી, સોફા બનાવ્યા, વગેરે બનાવ્યા. હવે આ વસ્તુ પહેલા કરતા વધારે ઉપયોગી બનશે તો આને કહેવાય તૃષ્ટિગુણમાં વધારો. મીન્સ કે અહીંયા લાકડાનો ઉપયોગ ઓછો હતો, જે હવે લાકડાનો ઉપયોગ ટેબલ ખુરશી બનાવ્યા એ પછી લાકડાનો ઉપયોગ કેવો થઈ ગયો? વધી ગયો. તો અહીંયા કહી શકાય કે તૃષ્ટિગુણમાં વધારો થયો. ટૂંકમાં એ વસ્તુનો ઉપયોગમાં વધારો થાય તો એને તૃષ્ટિગુણમાં વધારો કહી શકાય છે. બરાબર? કોઈ વસ્તુ જેમ કે બેકાર પડી રહી હોય, એમાં થોડુંક પરિવર્તન લાવીને એને ખૂબ જ કામકાજની વસ્તુ બનાવવામાં આવે તો એમ કહી શકાય કે વસ્તુના તૃષ્ટિગુણનું સર્જન થયું, તૃષ્ટિગુણમાં વધારો થયો. બરાબર? લોકોનું જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે તૃષ્ટિગુણ, એ ગુણમાં વધારો થયો તો આને કહેવાય તૃષ્ટિગુણ. હવે તૃષ્ટિગુણમાં વધારો કરવાની જે પ્રક્રિયા છે એને ઉત્પાદન કહેવામાં આવે છે. તૃષ્ટિગુણમાં વધારો કરવાની જે પ્રક્રિયા છે એને ઉત્પાદન કહેવામાં આવે છે. જેમ કે આપણે લાકડામાંથી ટેબલ ખુરશી બનાવ્યા કે ફર્નિચર બનાવ્યું. આપણે લાકડામાંથી ફર્નિચર બનાવ્યું તો લાકડાનો ઉપયોગ ઓછો છે. હવે ફર્નિચર બન્યા પછી એનો ઘણો બધો ઉપયોગ થશે. ટેબલ પર બેસી શકાશે, જમી શકાશે, ખુરશી પર બેસી શકાશે, ટેબલ પર જમી શકાશે, બેન્ચીસ બન્યા છે એના પર સ્ટડી કરી શકાય છે, વગેરે પ્રકારને જે પણ ગુણ છે એમાં વધારો થયો. બરાબર? પણ આ લાકડામાંથી જે ટેબલ બનાવવાની પ્રક્રિયા થઈ, એમને તો બની ના હોય ને, તો આ લાકડામાંથી જે ટેબલ બનાવવાની પ્રક્રિયા થઈ એને કહેવાય ઉત્પાદન. એટલે કોઈ વસ્તુનું જ્યારે ઉત્પાદન થશે તો એની તૃષ્ટિગુણમાં વધારો થશે. બરાબર?
દૃષ્ટિગુણમાં વધારો કરવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે છે એને ઉત્પાદન કહેવામાં આવે છે. ઓકે, યસ. જેમ કે એકલું લીંબુ છે તો લીંબુનો ઉપયોગ વધારે સારી રીતે કરી શકાશે નહીં. એકલું લીંબુ કાચું ખાઈ પણ નહીં શકાય, પણ લીંબુમાંથી લીંબુ શરબત બનાવવામાં આવે, બરાબર. અને લીંબુનું શરબત બનાવવામાં આવે તો લીંબુ શરબતનો ઉપયોગ લોકો કરી શકે છે. ઇવન લોકો પૈસા ખર્ચીને પણ લીંબુ શરબતનો ઉપયોગ કરશે. તો આ લીંબુમાંથી લીંબુનો રસ બનાવવાની જે પ્રક્રિયા કરવામાં આવી એને પણ ઉત્પાદન આપણે કહી શકીએ છીએ. તો આ રીતે કોઈ વસ્તુના દૃષ્ટિગુણમાં વધારો કરવામાં આવે તો જે વધારો કરવાની પ્રક્રિયા છે એને ઉત્પાદન કહેવામાં આવે છે. આ થઈ ઉત્પાદનની વાતો. હવે ઉત્પાદન કરવા માટે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો ફેક્ટરીની જરૂર પડે, બરાબર. એમ ઘરમાં પણ થઈ શકે પણ મોટા પાયે પર ઉત્પાદન થઈ શકે નહીં. તો ઉત્પાદન કરવા માટે જરૂરી એવા 4 સાધનો ઇકોનોમિક્સમાં આપેલા છે. આ 4 સાધનો કયા છે? તો આપણે ફ્રેન્ડ્સ સાધનો પર જતા પહેલા એક નાનું એક્ઝામ્પલ આપું. કોઈ પણ જગ્યાએ મારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે, ઘડિયાળ બનાવવી છે કે પછી કોઈક ખાણા પીવાની વસ્તુ બનાવવી છે, મરી મસાલા બનાવવા છે, કઈ પણ વસ્તુ બનાવવી છે, તો મારે સૌથી પહેલા શું જોઈએ? તો મારે સૌથી પહેલા જોઈએ એક જમીન. કારણ કે હવામાં તો ફેક્ટરી લટકતી તો બનશે નહીં. ઓકે, તો એક જમીન જોઈએ મારે. એ જમીન લઉં તો જમીન ઉપર હું ફેક્ટરી બનાવી શકું છું, નાની એવી ફેક્ટરી. ઓકે, ડન. હવે ફેક્ટરીમાં હું મશીન લાવી શકું કે ના લાવી શકું? મશીન વગર ફેક્ટરી કામ કરી શકશે? નહીં કરી શકે. તો મશીન વસાવવા માટે મારે નાણાંની જરૂર પડશે કે નહીં પડે? મફતમાં મશીન તો મળશે નહીં. ઓકે, તો ધંધામાં હું આ જે મશીનરી લાવ્યો, પૈસા હું લાવ્યો, એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે મૂડી. પહેલા આપણે શું જરૂર પડી? જમીનની જરૂર પડી. પછી શેની પડી જરૂર? મૂડીની જરૂર પડી. હવે મશીન લાવી દીધું, ફેક્ટરી વસાવી દીધી, મશીન ઓટોમેટિક કામ કરશે? ના. એમાં વ્યક્તિઓ એટલે કે કારીગરોને રાખવા પડશે. કારીગરો મશીનનો ઓપરેટ કરશે અને મારો બિઝનેસ ચલાવશે. તો આજે કારીગરો રોક્યા એને શ્રમિક કહી શકાય. શ્રમિકને શ્રમ પણ કહેવામાં આવે છે, એટલે શ્રમિકો. ઓકે, હવે જમીન, મૂડી, શ્રમ, આ 3 વસ્તુ ભેગી મળીને ધંધો મેં શરૂ કર્યો. હવે હું કહું ધંધો મેં શરૂ કર્યો તો હું એઝ અ ઓનર, ધંધાનો માલિક, એના વગર આ 3 વસ્તુ ભેગી થઈને ઉત્પાદનનું કામ શક્ય બની શકે નહીં. તો હું પોતે નિયોજક, જે ધંધાનો માલિક હોય એને નિયોજક કહેવામાં આવે છે. તો આ રીતે ઉત્પાદનની પ્રક્રિયા કરવા માટે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ 4 સાધનોની જરૂર પડે છે. જો 4 સાધનોમાંથી એક પણ સાધન નહીં હોય તો ધંધામાં ઉત્પાદન થઈ શકશે નહીં. ઓકે, તો ઉત્પાદનના 4 સાધનો કયા કયા છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જમીન એટલે અહીંયા જમીન એટલે ફક્ત નીચે જમીન છે, બરાબર, ધરતી છે, એને સમજવાની નહીં. ઇકોનોમિક્સમાં જમીનનો અર્થ આપ્યો છે હવા, પાણી, જમીન પરની ગરમી વગેરે દરેક પ્રકારની વસ્તુ. મીન્સ કે જમીનની આટલે જે પણ વસ્તુ એ બધું જમીનમાં આવી જશે. ફેક્ટરી તો ફેક્ટરી પોતે આખી જમીન છે, બરાબર, એવું માનવામાં આવશે. જમીનને જે અટેચ વસ્તુ છે એ બધું જમીન, બરાબર. કુદરતી વસ્તુ જે અટેચ છે એ બધું જમીન છે. મૂડી એટલે ધંધામાં જેટલું પણ નાણાંનું તમે રોકાણ કર્યું છે એને મૂડી કહેવામાં આવે છે. શ્રમિક એટલે શ્રમ એટલે ધંધામાં જેટલા પણ શ્રમિકો રોક્યા છે, ચાહે મેનેજર હોય, એકાઉન્ટન્ટ હોય, કામદાર હોય, મજૂરો હોય, દરેક પ્રકારના શ્રમિકો છે, કામ કરતા લોકો છે, એને શ્રમ કહેવામાં આવે છે, શ્રમિક કહેવામાં આવે છે. અને નિયોજક એટલે ધંધાનો માલિક. આ ઉત્પાદનના 4 સાધનો છે. હવે આપણે જોઈએ તો જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ 4 જે સાધનો છે એ સાધનો આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. એના લક્ષણો જોઈશું, એમાં કઈ કઈ વસ્તુઓ સમાવેશ થાય છે વગેરે પ્રકારનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.